ચા માર્યા તમે? હું ચાની નીચેથી બૂમો પાડું હું કે ચા જ્યાં તો હાંફરતા જ નહીં. કેટલી બૂમો પાડી મેં. તો પણ તાર છે શું? તમે શું કરતા હતા ઉપર આઈને? આઈ દાવે સોલાર પ્લેટ ને નવડાવતો તો. હવે સોલાર પ્લેટ વાળા પોતાને 4 દિવસ સુધી નાવાના પડ્યા હે સોલાર પ્લેટ તોડીએ. મને ખબર હે તમે આ બાજુવાળી જોડે સેટિંગ છે ને એટલે તમે એને જોવા જાવ. મારા બાપ કોઈ નહીં જોઈ લે. એના જોડે વાત કરવી હોય કાં તો ઓલી હોય ને ઓલા આશાબેન હોય કાં તો આ હોય બધા બેન કઈને બોલાવે બધા તમારી સામું જોતા હોય મને ખબર છે. જોવે તો હું શું કરું? જાણે હોય તાને ટગર જોઈ રહ્યા હોય. હું એમાં મારો વાંક છે ટગર જો. તમે એમના સામું જોવાનું બંધ કરી દો તો ઈ રે જોવે છે. આંખો ફોડી નાખવાની ઈ સામું જોતા હોય તો હું સામું જોઉં એમાં શું છે? આમ બોલાઈએ ને બેન કરીશું ને સામું જોવે કોઈ. પણ બેન કઈને જ બોલાવું છું હવે પૂછી જોજે જઈને તારી બેન પણ નથી. જાણે આ તો સોલાર પ્લેટ નું બાનું હવે તો મારા પપ્પાને ફોન કરીને કેવું છે કે આરે આવું મારા બાપ હું હરીશચંદ્ર ટાઈપ નો માણસ હું મારે સેજે ચઈ નહીં કશું. આવું કરીને કે ઉપર સોલર ધોવા જાય ને બધા જોડે વાતો કરવા જાય ને એવું કરે. આઈ ચા હું કઈ લઈને આવ્યો મોબાઈલ લઈને આવ્યો હું. ફોન કરીને કરું મારા પપ્પાને જો ભલે મને લઈ જાય. મારા બાપ તું તારા બાપ ને વચ્ચે શું કરવા લાવે છે એમાં? ઈ જાવે ને વચ્ચે બચારા ઈ જ બોલે તમને તો કોઈ પહોંચે એમ હે તાણે. અલ્યા મારા હું કહું છું ને એમને હાજર ફોન કરું મને લઈ જવા અલ્યા મારા બાપ તું હે ને આખું બધું ઘરમાં ઘંટો કરાવરાય છે ને હું કશું નહીં કરતો સોલાર પ્લેટ તો તું ધોઈ નાખતી હોય તો તમારે ધોવા જ નહીં આવવાનું હું જ ધોઈ સોલાર પ્લેટ. આ તો 15 દાડા સુધી એમનામ ધૂળ ચડી હોય તાર બાપ અધમર આઈન કરી જતી હોય તો તમારા રજા દિવસે શું કરવાનું? આ તો હું આવું તો તું આઈ એમ કરે તો એને હું આવું ને આપણે બેન હંગાતે જવાનું ઉપર ધોવા. તમારે એકલા નાવાનું જ નહીં ને. તમારે તું કહેવાનું આવતી હોય તો પણ મેં તને ચા રોકી છે. તમારે કહેવાનું હેડ પારુલ આપણે સોલર ધોવા જઈએ. આ પણ આવતી હોય તો પણ બસ એકલા ના આવવાનું નહીં હવે કાલથી આવતા નહીં. રજાના દિવસે ભલે નીચે બેહી રહેવાનું મારી સામે પણ તમારે આવવાનું નહીં. એટલે અમારા બાપ ફેમિલી છે એક નંબરની ફેમિલી છે. હા મારે કહીએ ને એવા નાટક જોવે નહીં હવે હે ને આવતા નહીં. આ બીજું કઈ જોવે નહીં. હા બ્રનાલા હા બોલ. તમે મારા માટે શું કરી શકો? તારા માટે હું મારા માટે કશું નહીં કરતો તારા માટે શું સકોડા કરું? તમે તો કાયમ આવું જ બોલતા હોય. આ પાડોશીને જો એના બૈરાને ફરવા લઈ જાય નાસ્તો કરવા લઈ જાય શોપિંગ કરવા લઈ જાય ગિફ્ટ લાવી દે અને તમે તો હા બોરિંગ માણા હો. અચ્છા હું બોરિંગ હું હાસ તો દાણે હું તમારા ઘરને હાચું તમારા મા બાપને હાચું તમારા છોકરાને હાચું. એમ જોવા જો તો તારા બાપ નો હડમાલો હું નહીં હાચવતો આટલા વર્ષથી. મને કેવું કોઈ દિવસ ના લાગ્યું તમે મને હાચું. અરે મારા બાપ વાત સમજ. આ તું જે ઘરમાં રહે છે એ ઘર બનાવતા કેટલા પૈસા લાગ્યા ને કેટલા વરસ લાગ્યા તને ખબર છે? પૈસાની મને ખબર નહીં પણ વરસ ઘણા લાગ્યા. તો આવડું મોટું ઘર બનાવીને મેં તને સોંપી દીધું હક નહીં? તો તું મહારાણી ના ઘરની. હું તો હે ને સવારના પોરમાં ટિફિન લઈને ડબલી લઈને મજૂરીએ જતો રહું. આજે હુવા જાવ ખાલી. હારી બધું જવા દો. તમે મારા માટે શું કરી શકો બોલો? તને કીધું તો ખરું કઈ નહીં. હા જવા દો હવે હું તમારી માટે શું કરું બોલો? તું તો એક કામ કર છૂટાછેડાના પેપર હોય ને એની અંદર સહી કરી આપ એટલે વાર્તા જ પતી જાય. માણસ જ છું બાપા રોજ રોજ નો કંટાળો પતી જાય મારો.